એ પપ્પા જેટલી વાર એના માટે હેડા ખાવા કેમ છો બધા? જે વ્લોગ છે આપણો વ્લોગ આપણે લેટ શરૂ કરી રહ્યા છે, પણ આખો દિવસ ખૂબ જ બિઝી હતા અને ઘરનું કામકાજ કયો કે બેંકના કામકાજ કયો બધું કામ પતાવતા હતા, એટલે શું કહેવાય કે આપણે વ્લોગ ન બનાવી શક્યા. જેટલો પણ બ્લોગ બનશે એટલું નાખી દઈશું. જો મિત્રો, આપણે કેવું છે, ઘરનું કામ ચાલુ છે, વેકેશન મોડ છે અત્યારે, વેકેશનનો માહોલ હતો. આપણને એમ હતું કે વેકેશન પૂર્ણ થતાં પહેલાં, એટલે કે 8 જૂન પહેલાં આપણે કામ પતાવી દઈશું, પણ થયું એવું કે કામ પત્યું નથી. સ્વાભાવિક છે કે સમયસર બધું થાય જરૂરી પણ નથી. અને ખાસ કરીને કેવું છે કે હવે જે ઉનાળુ ગરમી પડી રહી છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બધાને અપીલ કરી છે કે ગરમીમાં સાચવીએ. ખાસ કરીને 8 જૂને જે વેકેશન પૂર્ણ થવાનું છે એની સામે માગણી કરવામાં આવી છે સરકાર પાસે કે 18 જૂન એટલે 10 દિવસ વધારવામાં આવે, જેથી ગરમીથી રાહત મળે. 15 જૂન આસપાસ ચોમાસું બેસે છે, એટલે આ પ્રકારની સ્થિતિ છે. અને બસ આ થોડું ઘરનું કામ છે, આવે છે ઘરે, હાલ નવા ઘરે કામ પતાવીને જઈશું ઘરે. બસ તો થોડું ઘણું જે ભાવ લેવાના છે તો કામ બતાવવાનું છે, બધું ચાલુ છે. જો આપણે આવ્યા છીએ ઘરે, નવા ઘરે, અને બધું અલગ અલગ જે કામ છે ફર્નિચરનું ને એ બધું આપવાનું ચાલુ છે, સ્ટાર્ટિંગ. પણ જો આ બધું કામ પતાવી દીધું. આ જો લાઇનિંગ, બોર્ડર, પછી ફર્સ્ટ બેસિંગ, આ બોર્ડર ગેસ માટે. હોપ કે એટલામાં પીએનજી ગેસ આવી જાય આ વિસ્તારમાં તો વાંધો ના આવે, પણ હજી વાર લાગશે એવું લાગે છે. હજી ઘણું બધું કામ બાકી જો આ છે ને, આ ખાડા છે એમાં આખું આવી જશે. પણ આ જે જગ્યા છે ને, એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટેની જગ્યા છે. જો આપણે આ જગ્યા ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે બેસ્ટ યુઝ થયો છે. આ જગ્યાએ સરસ મજાનું રસોડાનું બનાવી દઈએ તો એ ઊભા બી રસોડું બનાવી શકાય, રાઈટ. સાથે કંઈક ખાટલા પાથરી દઈએ અથવા બેસવા માટે મસ્ત જગ્યા બનાવી દઈએ, કંઈક ગાર્ડનિંગ માટે કંઈક કરાવી દઈએ, તો ધીમે ધીમે અહીં રહેવા આવશું એટલે થઈ જશે. માનીએ છીએ અત્યારે તો, પણ શું કહેવાય કે સ્કૂલો શરૂ થવાની છે. તમને કીધું પ્રમાણે કે 10 દિવસ વેકેશન કદાચ લંબાય તો આપણી પાસે ટાઈમ રહેશે સમયસર અહીં આવવાનો. એ પૂજા કરાવીશું ભગવાનની, પછી ગૃહ પ્રવેશ કરીશું. આ પ્રકારે આખું ગાર્ડનિંગ સરસ બનાવીશું અમને, એ રીતે થઈ જશે મસ્ત. અને આ ચારે ઘરે પોતાના ઘરના છે એટલે ચિંતા નથી. ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છે. એક ભાઈ જોજો, અરે શું ભાઈ બેટા, અરે વાહ, રસ રોટી અને બટાકાનું શાક. જો ટીપાઈ લઈ આવજો. ટીપાઈ આ બધું કરીશું ટીપાઈ ઉપર. અહીં બેજો. હા ગુજરાત. હા એવું ફોન જ જો. અરે વાહ, ફોન જ જો, વાહ. ખાઈ લો બેટા, સાથે ખાઈ લો. જો કેટલા બધા એવોર્ડ આવી ગયા છે. ઓહો એવોર્ડ તો જો, એક એવોર્ડ અહીં મિલતી है, एक आई स्मृति चिन्ह एवॉर्ड, પછી ફૂલરામજી ગેહલોત, પછી બારગામ મરાઠામ ચૌધરી સમાજ, પછી મુંબઈ સે રામદેવરા, અને ભગવાન શામળિયા દાદા, અને રામદેવજી મંદિર. આ બધા એવોર્ડ છે. ઓહો એવોર્ડ તો જો યાર, કેટલા બધા એવોર્ડ છે. ઓહો હા, શામળિયા ભગવાન. સ્પીકર બધું એમ મૂકી દઈએ, ટીપાઈ કામ લાગી જાય. દાદાને ખાવાનું છે ને. હા જો આપણે જે અરવલ્લી ખાતે આવ્યા હતા ને બાવજી, એ બાવજીની સત્સંગ ચાલુ છે. કઈ જગ્યાએ આવ્યું? જુનાગઢમાં ભવનાથ ટેકરી ઉપર કથા ચાલુ છે. આજે ત્રીજો દિવસ છે. રામદેવનું પ્રાગટ્ય થયું આજે, અને સાંજના 4 થી તે રાતના 8 સુધીની કથા, 4 કલાક સુધી ખૂબ સારી સંખ્યામાં આવે છે. યુટ્યુબ ઉપર ચાલુ છે અત્યારે, અને એનું શ્રવણ થઈ રહ્યું છે આ કથાનું. સમગ્ર પરિવાર દ્વારા અમે કથા અત્યારે મમ્મી બી બેઠા છે સાંભળવા માટે. ખૂબ સુંદર રીતે એનું આલેખન થાય છે, તો કથાનું નિરૂપણ કરી રહ્યા છે બાબુજી. ઓકે. રાધે કૃષ્ણ મહારાજ છે આપણા રામપરા રામ આશ્રમ છે ત્યાં ભાવનગર પાસે, ત્યાંના મહારાજ છે. અને મહારાજ આ કથાનું સુંદર રીતે આયોજન કરેલું છે, અને
એમનો ગઈકાલ સવારે ફોન આવ્યો એમ કહેતા હતા કે મારે આ કથાઓ 2 પતી જાય પછી મારે તમારા ઘરે આવવું છે. એવું છે એમ ને? હા, એ બહુ એ પોતે પોતાની ત્યાં અંદરથી જ કહેતા હતા મારે આવવું છે ઘરે એક વખત ફરીથી. એ ભાવ છે. હા, અને હાર્દિકભાઈ બધાને યાદ જ કરે. ઓકે. નાનો ભાઈઓ તો આવ્યો તો વિડીયો લેવા માટે શું કરે એમ. ઈવાનું કોમ આપ્યું છે. જો બેટા હા આવી જાઓ. શું કર્યું રામદેવજીનું જે પ્રાગટ્ય કર્યું ને એમાં રામદેવજીનો આભૂષણો બાળકને રામદેવ બનાવ્યા અને ખૂબ સુંદર રીતે એનો આ આખા મંડપની અંદર લોકો નાચ્યા ઝૂમ્યા ગાયા અને આમ ઉત્સાહ અને ઉમંગભેર ભગવાન રામદેવજીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. એમાં બાપજી બાપુ રાધેકૃષ્ણ બાપુએ સુંદર ભજનોની પર રમઝટ બોલાવી. લોકો નાચ્યા ઝૂમ્યા અને આખો ઉત્સવ હાજર રામદેવજીનો જન્મ સાચા રીતે થતો હોય એવો જન્મોત્સવ મનાવ્યો. અને એ જન્મ મનાવવાના કારણે લોકોમાં જે ભવ્યથી ભવ્ય એવો માહોલ ઊભો થયો કે આપણને એમ થાય કે ભગવાન સાક્ષાત આજે અવતાર ધારણ કરી રહ્યા છે કળિયુગની અંદર. એ પ્રકારનો માહોલ ઊભો કરીને એમણે ખૂબ અવતારનું જે નિરૂપણ કર્યું, અવતાર કાર્ય અંગેની વાતો કરી અને એમના પરચાઓ શરૂઆતથી મળીને શરૂ કર્યા છે એમણે. એ રીતે ખૂબ સુંદર નિરૂપણ ચાલ્યું છે. 8 વાગ્યા સુધી ચાલે છે, બધા 4 થી 8. પપ્પા સરસ માહિતી આપી દીધી. જો આપને કથામાં રસ હોય તો જરૂરથી યુટ્યુબ પર સર્ચ મારી લેજો. કેમ છો કેવો મમ્મી? હારું છે બેટા. કેવું છે દિવસ કેવો રહ્યો? હારું. ગરમી હતી આજે? હે? ગરમી હતી? ના ગરમી હતી પણ એ શીશાનું હતું. ગમત ગરમીનો ગમત નથી પડતો. સારું ને. તમે શું કર્યું આખો દિવસ? હે બેટા ફોન વાપર્યો? હે ના ખાઈ લો. ચલો આપણે આવી ગયા છીએ. હેલો સાની બેન, હાવ આર યુ? ઓ આટલું બધું ફરાળ છે. આજે 11 થી ફરાળ કાલે બનાવી હતી ને. ફરાળી રોટલી બાપા. જય હો જય હો. કશા કશા છે સેવા. આપણે હમણાં પુના આઠ થયા રાત્રે થોડા લેટ આવ્યા છીએ અને ફરાળી બની ગયું છે. બોલો કેવો રહ્યો દિવસ આપનો? સરસ. શું કર્યું? બસ ઘરનું કામ. હા ફરાળી રોટલી બને છે. ફરાળી રોટલી બને. કોને બનાવી તો શેમ જ બનાવવાની? 11 ફરાળી લોટ તૈયાર જ આવે છે. રેડીમેડ? મોડસ સ્વામિનારાયણ મંદિરમાં મોડસ. કોઈ બી સ્વામિનારાયણ મંદિર? મોડસ સ્વામિનારાયણ મંદિર છે. શું શું બનાવે? કાની રોટલી ભાઈ આમાં સૂકી ભાજી બટાકાની, મોરૈયાની ખીચડી, કઢી ફરાળી, પછી એ જેનો ઉપવાસ ના હોય એના માટે રોટલી, રસ. રસ ફ્રીજમાં મેં તો ઠંડુ રહે. હા તમારે મૂકી દીધો છે. મૂકી દીધો છે ને? ફરાળી રોટલી શીરો બનાવો. તારું આવી ગયું છે પેલું લેસન કરી દેજો બેટા. ઓકે. કેટલા પેપરનું છે? કેટલા પેપર છે? એવા 4 ચાર પેપરનું છે. ધોરણ ધોરણ 5 નું છે. અને તું ધોરણ કયા ભાઈ? છઠ્ઠા. કેમ બાપ ધોરણ મોકલવાનું? ખબર નહીં. કે જે ભણે યાર રહ્યું કે નહીં હે ને? હા. યસ. શું શું કર્યું આજે? આજ ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યું છે. પત્રકાર ખરા ને? ઉઠીને પછી રમ્યું, તૈયાર થઈને રમ્યું. બપોરે થોડી વાર પસીનો આવ્યો, પછી થોડી વાર લોયો, પછી એસીમાં ગયા, ઠંડી લાગી તે એસી ઓછું થોડી વાર કર્યું. એસીમાં આખો દિવસ એસીમાં હતા. આખો દિવસ એસી ના લાવવાનું. પપ્પા આખો દિવસ ગરમીમાં મળી જાય બિચારા. અને તમે એસી નહીં જવાનું તમારે. જવું પડે, કામ કોણ કરશે? લે સાની. જાવ બધી લેવા. બેઠા બેઠા જોબ શોધી લે. રિપોર્ટર લાઈફ નથી ગમતી છો આખો દિવસ કેમ બહાર ફરો છો ગરમીમાં? જય રામદેવજી. એ પપ્પા જેટલી વાર શેના માટે પણ? હેડા ખાવા. ચાલો આવી ગયા. તો લેટ્સ ગો. એ એટલું પ્રેમથી ખાવા બોલાવાય ને. ચલો કેટલી વાર તું તો આવી ગયું. મારું કાઢ્યું પાપા ભાવનું છે. તમારું છે. શું કર્યું ભાવ? તમારો રસ લઈને આવું. સબ્જી ચો ખાઈ લે કઢી. ખાઈ લે. મિત્રો જો આજનો બ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌની રામ રામ. જય માતાજી. જય માતાજી.